30 વર્ષ બોલવા બહુ સહેલા છે, પણ એક દિવસ પણ કાઢવો ને અહીંયા 5 મિનિટ પણ કાઢવી એટલી અઘરી છે કે તો ભાઈ જ જાણતા હશે કે એની શું વ્યથા છે. ભગવાન હાલો ભાઈ, નજીક જ છે ભાઈ. પકડવા દેતા નહીં હવે. હાલો બતાવો, નાટક કરો માં. આ તો આપણે વહી આવવાનું છે. હાલો પછી આવવાનું જ છે. રહ્યું બહુ નાખ્યા એવું બહુ રાતે નાખ્યા 12-1 વાગે તો આ ઓલું ઉતારવા દે, ઉતારીને નાખ્યા એવું જોવું રહ્યું એટલે અતિશય જોવું રહ્યું. એટલે કાલી વિદ્યા. હા, મોવાય તે મોલ્લાજી છે આપણે એ ભાદરોડને જાપે ત્યાં લઈ ગયેલો બાંધીને 3-4 વખત, અને એ કે આ ઉતારીને નાખ્યા આવજો, નાખ્યા આવું પાણીમાં નાખ્યા હોત, પાણીમાં રાતે 1 વાગે 2 વાગે, અને એ લોકો એમ કહે કે આમ કહેતા નહીં બોલતા નહીં કે મારી પાસે વૈયા એમ. તો હું કહું મારી પાસે વૈયાવો તોય મારી પાસે કોઈ વસ્તુ આવતી પણ એવું કશું કાકા છે જ નહીં. છે જ નહીં. હા, કેટલા પૈસા ખર્ચા થયા આમાં 2 લાખ ખર્ચ્યા મેં, પણ તોય પરિણામ નહીં. પરિણામ નહીં. 2 લાખ. તો વિચાર કરો, જો કાલી વિદ્યામાં એટલી તાકાત હોત હા. તો સાયકાટ્રિસ્ટ ડોક્ટરની જરૂર પડત નહીં. ઘરની અંદર આવા ઘણા બધા લોકો દુખી છે. એટલા માટે પૂછું છું દોસ્તો, 2 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે કાલી વિદ્યાની અંદર. તાંત્રિક વિદ્યા, કોઈ એમ કે કાયા સારું થશે ત્યાં જાય બાંધીને, આમ તેમ ઘણું બધું કર્યું, પણ કોઈ પરિણામ નથી. તમે પણ જો તમારા ઘરની અંદર કોઈ આવા સભ્ય હોય તો કાલી વિદ્યામાં બિલકુલ નહીં જતા. સારા સાયકાટ્રિસ્ટને બતાવો, સારી વ્યવસ્થાથી વાકેફ કરાવો, જેના થકી એની જિંદગી સુધરી શકે. બાકી તમે આ જોવો કે શાકની પેટી હતી, શાકની પેટી એટલે બહુ મજબૂત કહેવાય છે, એને પણ તોડી નાખી છે અને બહુ ખરાબ હાલત. મતલબ આ ઘરની અંદર મતલબ 3 ખાટલા આપેલા, 3 ખાટલા તોડી નાખેલા, ખાટલા તોડી નાખેલા. ચાલો દોસ્તો, અત્યારે ભાઈને રેસ્ક્યુ કરીએ અને ભાઈને લઈને જઈએ સોશિયલ મીડિયા આશ્રમ. એક એવી ઉમ્મીદ એવા લોકો માટેની કે જેમને કોઈ આશરો નથી, કોઈ વ્યવસ્થા નથી, તેમને એક સારી વ્યવસ્થા મળે. ચાલો સોશિયલ મીડિયા આશ્રમની પણ તમને અપડેટ આપવી છે, જોઈએ આગળ શું થશે. આવો મારી સાથે. આવો પ્રકાશભાઈ, હેઠા ઉતરી જાઓ. હે ઘરે જાવું ને? હાલો હેઠા તો ઉતરો. આપણે મસ્ત નાઈ ધોઈને કપડા બપડા નવા બનાવ પહેરીને વાળ બાલ કપાવીને પછી જાય ઘરે. આવો આવો વડીલ, હાથ પકડો. હાલો હેઠા. અરે હેઠા ઉતરો. હમણાં ગાડીમાં નતા બેહતા ને હવે હેઠા નથી ઉતરો. પકડો દાદ. આપણે આમાં मिश्रा जी तुम्हारी बात अच्छे से मानता है. इधर आओ ना. हम जो घर पहुंचे गया, हम आओ. तुम्हारे घर देखा तुम्हारे માટે બને પકાવા है, તમારું છે. હા, तेरे लिए कितना बड़ा घर बना. हां, है ना. आओ हम जो मस्त नवा नवा कपड़ा પહેરી લઈએ, દાઢી બાડી કરી નાખીએ, વાળ બાલ કપાવી નાખીએ. આજા નહાતે ધોતે हैं. આપણે ઘર જવા હાટુ તો આપણે આવ્યા છીએ. सब अपने जैसे हैं, देख सब ऐसे ही थे जब आए थे. आज सब देख संगा हैं, कोई ठिकाना नहीं था किसी के पास, सब लोग ऐसे थे. आओ बैठो. इसके वीडियो में लिखने का पोपट भाई टिकरा बना ठिकाना. इसके वीडियो में सर्च कर. हाँ घरे जाइए, બેસો. અરે અહીં બેસો, ખુરચી તમારી છે. લોકો ખુરચી આટલું બાંધી બાંધીને મરી જાય છે. अबे तू बैठना, तेरे से बड़ा भगवान कोई नहीं है. तू बैठ. हाँ, तू सबसे बड़ा भगवान है. વાળ કાપી નાખો, વાળ કાપી નાખો. ઘરે જવું ને ભાઈ. વારે વારે એમ જ કહે છે કે મને ઘરે પાછા મૂકી જાઓ. વિચાર કરો એમની આદત કેટલી એવી લાગી ગઈ છે કે જ્યાં એ ઘરની અંદર પગ મૂકવાની જગ્યા નથી. બેસવાની તો બહુ દૂરની વાત છે, સુવાની તો બહુ દૂરની વાત છે. એટલી બધી ખરાબ હાલત કે ભગવાન કરે કે તમે આગળ જોઈ કે એવા દિવસો કોઈ ના જોવા મળે. બહુ ખરાબ હાલતમાં ભાઈ. આજ ઘણા બધા રેસ્ક્યુ કર્યા છે, પણ આપણા આ પંથકની અંદર આવી રીતના વ્યક્તિ. हाँ घरे जाइए. ऐसा यहाँ पे, ऐसा यहाँ पे किसी का बाल है, कितना बढ़िया बाल है. इसका भगवान कितना सुंदर होगा. आसपास के गांव वाले कहते थे मिश्रा जी, गांव वाले जितने भी इकट्ठा हुए ना वो बोलते थे कि आप उससे दूर रहना, वो मारेगा आपको. लग रहा है
કાઢ નાખો પછી ઘરે જઈએ હે પેલા કાઢો તો ખરી પછી બીજો આપું કાઢો ને કે તોડ નાખીશ કાઢો 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 હું બીજો આપું તમને પછી આપું પેલા કાઢો પછી આપું ને અંદર 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 ચલો દોસ્તો જી આજુબાજુના ગામના લોકો એવું કે જેટલા લોકો ગામના ભેગા થઈ ગયા એમ કહેતા હતા કે ભાઈ તમે એનાથી દૂર રહેજો એ તમને મારી દેશે આમ કરી દેશે અને એટલા વર્ષથી કેદ હતા પણ ચાલો કાંઈ વાંધો નહીં હરેક વ્યક્તિને પ્રેમની જરૂર છે અને હરેક વ્યક્તિ બદલી શકે છે ચાલો હવે પ્રયત્ન કરીએ હમણાં મસ્ત ફ્રેશ થઈ જશે તમે જોયું આગળ કે પ્રેમમાં કેટલી તાકાત છે શાંતિથી વાત કરીએ તો કેટલો બધો બદલાવ આવી શકે છે આવો આવો હે કેમ આવી રીતે રહેતા હતા પણ હે કેમ આવી રીતે રહેતા હતા ઘરે જવું ને કાંઈ વાંધો પેલા જમી લઈએ આપણે બપોરનો ટાઈમ થઈ ગયો થોડુંક જમી લઈએ અરે મજા આવશે આવો આવો અહીં આવો આવો પેલા ડીશ લઈ હે ચપ્પલ પહેરી રાખો વાંધો નહીં પહેરી રાખો લઈ લો ડીશ લઈ લો दोस्तों हर एक कोई व्यक्ति होता है जो मानसिक रूप से बीमार होता है आज यहाँ पे सोशल मीडिया आश्रम में 70 से भी ज़्यादा प्रभु जी की व्यवस्था आप देखिए यहाँ पे बहुत ही अच्छे रूप से दोस्तों आज જેટલા પણ પ્રભુજી આજે સોશિયલ મીડિયા આશ્રમમાં રહે છે એમની કંઈક અલગ અલગ કહાની છે અને એ કહાનીને જ્યારે આપણે સમજીએ જાણીએ ત્યારે આપણને એમ થાય કે આપણે ભગવાને કેટલું સુખ આપ્યું છે ને કેટલી શાંતિથી અહીં આપણે જીવી રહ્યા છીએ આ તમે જોઈ શકો છો કે એક પ્રભુજીથી શરૂઆત કરી હતી આજથી 2.5 વર્ષ પહેલાં અને આજે તમારી સામે આ રિઝલ્ટ છે કે તમારા દરેક લોકોના સાથ અને સહકારથી એક વ્યક્તિને એક નવો આશરો મળ્યો છે રહેવાની સુવિધા ખાવા પીવાની સુવિધા દવાની સુવિધા અને જે રીતે ભાઈની જે વ્યવસ્થા હતી એ તમે જોઈએ આગળ કે ભગવાન કરે કે એવા દિવસો ક્યારેય કોઈને જોવા ન મળે અને ખરેખર બહુ અદ્ભુત પરિસ્થિતિ હતી અને ભગવાનની બધાને બચાવી શકે છે અને 30 વર્ષ બહુ મોટી વાત છે અને જ્યારે એમના પપ્પા એકલા હતા અને કોઈ આગળ પાછળ એનું કરનાર કોઈ હતું નહીં ત્યારે માનવતાની દ્રષ્ટિએ આજે એમને આપણે એક સહકાર આપ્યો છે અને દરેક પ્રભુજીને એક નવી ઉમ્મીદ છે કે અહીંયા કંઈક ને કંઈક સારું થઈ શકે છે એ જ વિચાર સાથે આપણા વિચારને સાથે આગળ વધી રહ્યા છીએ આજે દોસ્તો સોશિયલ મીડિયા આશ્રમમાં તમામ લોકોનો સહકાર છે તમારો અને ભગવાનની કૃપા છે ત્યારે જ થઈ શકે છે અને ત્યારે જ આ કામને આપણે આગળ વધારી શકીએ છીએ સપોર્ટ આપતા રહેજો અને અમારે એક નવા પ્રભુજી આવ્યા છે અહીંયા આવો અહીંયા इधर आओ इधर 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 खड़े रहो क्या नाम है आपका नाम क्या है हैं हैं अच्छा ये हमारे प्रभु जी है जो अच्छे से बोल नहीं सकते बट उनका चेहरा एक बार नज़दीक से आप देख लीजिए कि कोई भी व्यक्ति हमारे इस भाई को जानता है उनके परिवार जो मिल जाएगा तो हमारे लिए बहुत बड़ी बात होगी तो प्लीज़ आप इस भाई को घर पहुंचाने में भी मदद कीजिए और इस वीडियो को मैक्सिमम लोगों तक शेयर कीजिए बस तो जमी लीधું તમે હે ઘરે જવું ને આપણે ઘરે જઈને શું કરશો તમે શું કરશો ઘરે જઈને મને કહો ચાલો હાલો હું તમને અત્યારે જ લઈ જાઉં ચાલો ચાલો ઘરે જવું ને ઘરે જઈને શું કરશો એટલું કહી દો ખાલી શું કરશો કામ કાંઈ કરશો તમે હે હવે બધી દુનિયામાંથી બહાર આવો ને તમે કેવી ગંદકીમાં રહેતા હતા તમને ખબર છે હે મારી વાત સાંભળો કેવી ગંદકીમાં તમે રહેતા હતા હવે બધું છોડી દો આ જો તમને જમી લીધું મસ્ત આ તમને ગમવા લાગશે 1-2 દિવસ તમે પસાર કરો તમને ના ગમે ને તો પાછા તમારા પપ્પાને બોલાવીને મોકલી દેશો બસ દોસ્તો અમારા જો પ્રકાશભાઈ છે
એ વિચાર કરો કે એમની આદત એટલી બધી લાગી ગઈ છે કે એમને વારે વારે ઘરે જ જવું છે એ જ્યાં રહેતા હતા. માણસની માનસિકતા જ મતલબમાં વારે વારે એકની જગ્યા ઉપર રહેવાથી, વ્યક્તિને વારે વારે ગાંડો કહેવાથી, વ્યક્તિને વારે વારે બુદ્ધિ વગરનો કહેવાથી વ્યક્તિ એમની માનસિકતા પણ ખોઈ બેસતો હોય છે. અમે હંમેશા કહીએ છીએ કે વ્યક્તિઓને ટાઈમસર સારી રીતે જમવાનું મળે, સારી વ્યવસ્થા મળે, સારી દવા મળે, સારા કપડાં મળે તો હરેક વ્યક્તિ નોર્મલ લાઈફ સારી રીતે જીવી શકે છે. અને આજે આ તમારી સામે એક્ઝામ્પલ છે કે 30 વર્ષથી એક રૂમની અંદર કેદ હતા અને હજી તો એક દિવસ પણ પૂરો નથી થયો અને તમારી સામે છે કે વારે વારે એટલી સારી સુવિધા હોવા છતાં પણ એમને ત્યાં જ પાછું જવું છે. તો એની અંદર કેટલી માનસિકતામાં અત્યારે કેટલું અંદર કચરું અંદર ભરેલું છે કે એમને એ જ વ્યવસ્થામાં જવું છે જ્યાં એટલા વર્ષોથી રહેતા હતા. પણ કાંઈ નહીં, ધીમે ધીમે એમને સમજ શક્તિ આવી જશે કે એમની કરતાં સારું છે અને એમના પપ્પા એકના એક છે. અને આજે સોશિયલ મીડિયા આશ્રમ પણ એવા પર્સન માટે હંમેશા કામ કરે છે કે જેમના મમ્મી પપ્પામાંથી કોઈ એક નથી અથવા બંને નથી, તેવા બાળકો, એવા વ્યક્તિ, એવા પ્રભુજી કે જેમને સારી સુવિધાનો અભાવ મળતો, સારી સુવિધા ના મળતી હોય તેવા લોકોને પણ આપણે આશ્રમમાં રાખી શકીએ છીએ. તો તમારી આજુબાજુ પણ એવા કોઈ પણ વ્યક્તિ હોય કે જેમને સિંગલ પેરેન્ટ્સના કોઈ એવા પ્રભુજી છે, જે બાળકો છે, ભાઈઓ છે, तो प्लीज़ हमने તમે जान કરી શકો છો. और दोस्तों दूसरी बात कि काफ़ी सारे लोगों ने जो हमारा पहला पार्ट देखा है तो आपने जो अभी तक नहीं देखा तो एक बार देख लीजिए, बाद में इस पार्ट को आप देख सकते हो ताकि आपको भी पता चले कि भाई की क्या हालात थी, किस तरीके से वो ज़िंदगी को जी रहे थे और बिल्कुल नॉर्मल व्यक्ति है. और उनके पिताजी बता रहे थे कि आपने जो आगे वीडियो में देखा पूरी गुजराती में बातचीत थी, पर मैं आपको हिंदी में बताना चाहता हूँ कि उनके जो पिताजी कहते थे कि मैंने 2 लाख रुपए का खर्चा किया है इनके पीछे और पैसे का खर्चा वहाँ पे किया जो भूत प्रेत अंधश्रद्धा जो होती है, जहाँ पे लोग एक श्रद्धा लेके जाते हैं कि मेरे बच्चे का सही हो जाए, मेरे भाई का सही हो जाए, मेरी बहन का सही हो जाए, पर वहाँ पे कुछ नहीं है. आप जहाँ कोई भी ऐसे तांत्रिक के पास जाओगे वो आपको बोलेगा आप ये करिए. रात के 2-2 बजे उनके पिताजी नदी में जाते थे, गांव के चौराहे में जाते थे, वहाँ पे नारियल फेंकते थे, बहुत कुछ किया है और 2 लाख रुपए का खर्चा भी मैक्सिमम कर दिया है उनके पिताजी ने. तो ऐसे अंधश्रद्धा में बिलीव मत करिए. आपको जो ऐसे आपके घर में कोई ऐसे पेशेंट है तो उनको साइकाट्रिस्ट के पास ले जाइए, जहाँ पे हमारी गवर्नमेंट की भी बहुत अच्छी सुविधा है. सिविल हॉस्पिटल में आप फ्री में भी चेक करवा सकते हो और वहाँ पे भी आप सारवार ले सकते हो. तो साइकाट्रिस्ट के पास जाइए ताकि आपका घर का कोई सदस्य ऐसा व्यवस्था में है तो उनकी मानसिक स्थिति सही हो सकती है. बाकी कोई अंधश्रद्धा, कोई शास्त्री जी, कोई महाराज जी, कोई शास्त्री जी, कोई भी प्रकार के तांत्रिक विधि करने वाले बाबा जी कोई सही नहीं कर सकते. ये भगवान का रूप है. आपको सही करवाने के लिए जो शायद कोई प्रॉब्लम है तो आप डॉक्टर के पास जाइए, क्योंकि डॉक्टर ही दूसरा भगवान का रूप है. हम सब लोग मानते हैं तो भगवान के पास ले जाने से शायद उनका सही हो सकता है. और आज सोशल मीडिया के माध्यम से आज इतना बड़ा एम्पायर आप देख सकते हो यहाँ पे कि इतनी बड़ी एम्पायर की एक नींव आज से 2022 के अक्टूबर में डाली गई थी. आज आपके सामने एग्जाम्पल थे कि सोशल मीडिया क्या कर सकता है. बस दोस्तों आपके एरिया में भी ऐसे कोई व्यक्ति है तो सपोर्ट करिए, वीडियो को आप बना के सोशल मीडिया में रखिए ताकि दूसरों को भी पता चले कि भाई आप किस तरीके की सेवा कर रहे हो, ताकि लोग एक दूसरे लोगों की मदद करें. और यही सोशल मीडिया का पावर है. सपोर्ट ज़रूर करना और ऐसे ही प्यार सपोर्ट से ही शायद किसी की जो ज़िंदगी बदल सकती है, तो हमारे लिए बहुत बड़ी बात है. तो सपोर्ट ज़रूर करिए. और आज सोशल मीडिया आश्रम में जो आप भी आना चाहते हो, हमारे भाई जैसे काफ़ी प्रभु जी यहाँ पे हैं, उनसे मिलिए. और एक ऐसी भावना के साथ वो सब लोग हैं कि कोई उनका परिवारजन मिल जाए तो बहुत अच्छी बात है. आपने आगे वीडियो में देखा है जो एक प्रभु जी है जो ओडिशा से बता रहे हैं, तो कोई भी व्यक्ति उनको जानता है तो प्लीज़ हमें बताइए ताकि वो अपने घर जल्दी से जल्दी पहुँच सके. थैंक यू सो मच. चलो માવો ખાવો, કાંઈ નહીં, હાલો હમણાં આપો હો ને, પછી ઘરે જાવું, કાંઈ વાંધો નહીં, પછી ઘરે જઈએ હો ને.